આધ્યાત્મિકતાની આધુનિક પરિભાષા એટલે સમત્વમ ગુજરાત ફર્સ્ટ અને થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું। 2 દિવસ એક્ઝિબિશન, કોન્ફરન્સ અને એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા। જ્યોતિષ શાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય કે પછી ટેરો કાર્ડ રીડિંગ હોય, તમામ વસ્તુઓ એક જ છતની નીચે આયોજન કરવામાં આવી અને તમામ લોકોને લાઈફમાં જે સોલ્યુશન જોઈતા હોય, પ્રોબ્લેમ્સ આવતી હોય, તેને કેવી રીતે નિવારી શકાય તેના માટે એક જ છત નીચે આ તમામ વસ્તુઓનું આયોજન કરવામાં આવ્યું। समत्वम आध्यात्मिकतानी आधुनिक परिभाषा थर्ड आई स्पिरिच्युअल रिसर्च फाउंडेशन અને ગુજરાત ફર્સ્ટ આયોજિત સમત્વમ 2 દિવસના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુરુવંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને ગુરુ આશીર્વાદની સાથે સ્વાસ્થ્ય પ્રદાયક મંત્ર ચિંતન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટ અને થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન બંને સાથે મળીને સમત્વમનું આયોજન કર્યું। સમત્વમ છે શું? વિશ્રુતાબેન ત્રિવેદી પાસેથી જાણીશું। વિશ્રુતાબેન, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિવાદન, કારણ કે જે તમે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર છે અને જે બધા લોકોને એક જ જગ્યા પર ભેગા કરવા ખૂબ મોટી વાત કહી શકાય। સમત્વમ શું છે અને કેટલા ટાઈમથી આપ જોડાયેલા છો અને આનો ઉદ્દેશ્ય શું? થેન્ક યુ સો મચ। સમત્વમ એટલે આધ્યાત્મિકતાની આધુનિક પરિભાષા। આપણી જ જ્યારે અર્વાચીન કેટલી બધી સંસ્કૃતિ છે, જેમ કે જ્યોતિષ વિદ્યા છે, વાસ્તુ છે, ટેરોટ છે, અંકશાસ્ત્ર છે, રુદ્રાક્ષ છે, પુસ્તકો છે, ઝાલરો છે, એવું કેટલુંય છે, એ બધા જ વિશે આપણે જાણીએ છીએ અને આપણને એ પણ ખબર છે કે આ બધી જ વસ્તુઓ કાં તો વાત અને વિચારને ક્યાંક આપણા જીવનમાં ઉતારીએ, કાં તો એમનું માર્ગદર્શન લઈએ, તો ઈશ્વર નામના પરમ તત્વએ જ્યારે અઘરું પ્રશ્નપત્ર આપણને આપે તો એ ગાઈડ રૂપે સહેલું થઈ અને આપણા સુધી પહોંચે છે અને આનો જવાબ એટલે જ છે સમત્વમ। જો આપણા જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય, ધન, લક્ષ્મી, વૈભવ, માન, સન્માન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા, વૈભવ કંઈ પણ જોઈતું હોય અને આને રિલેટેડ જો તમારે શાંતિ જોઈતી હોય, માર્ગદર્શન જોઈતું હોય, રસ્તો જોઈતો હોય તો તમારે સમત્વમમાં આવવું પડે। થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ રિસર્ચ ફાઉન્ડેશન દર વર્ષે રોજે છે સમત્વમ, જે આધ્યાત્મિકતાના જ અલગ અલગ જેટલા પણ ફોર્મેશન છે, જેટલી પણ બ્રાન્ચીસ છે, કે ખાલી કુંડળી મર્યાદિત નથી, એમાં વાસ્તુ છે જે તોડફોડ વગર પણ શક્ય છે, પુસ્તકો પણ છે, ક્રિસ્ટલો પણ છે, ટેરોટ પણ છે, ઓઇલ્સ પણ છે, રુદ્રાક્ષ પણ છે, એ બધાથી આપણે આપણા જીવનને સરળ, સહજ અને સુગમ બનાવી શકીએ છીએ અને આ જ છે સમત્વમ। છેલ્લા 2010થી ગવર્મેન્ટ રજિસ્ટર્ડ છે અને છેલ્લા 2016થી સતત અવિરતપણે સમત્વમ નામે પ્રોગ્રામ યોજે છે આધ્યાત્મિકતાની આધુનિક પરિભાષા રૂપે। એક મેળાવડો યોજાયો જેમાં એસ્ટ્રો, ટેરો કાર્ડ, પામિસ્ટ, રેકી હીલર બધા એક જ છત નીચે ભેગા થયા। અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા। 25 જેટલા વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને બીજેપી નેતા ઋત્વિજ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા। અલગ અલગ સ્ટોલની તેમણે મુલાકાત પણ લીધી અને જે પ્રકારે શાસ્ત્ર વિદ્યાનું મહત્વ છે તે વિશે પણ વક્તવ્ય આપ્યું। ગુજરાત ફર્સ્ટ અને સમત્વમ થર્ડ આઈ દ્વારા જે આજનો આ કાર્યક્રમ છે, ભારતના સાંસ્કૃતિક ભંડારની અંદર અનેક રહસ્યો છુપાયેલા છે, જે વાસ્તુશાસ્ત્ર તરીકે ક્યારેક આપણે એને ઓળખીએ છીએ, ક્યારેક આપણે એને બ્રહ્માંડના જ્યોતિષ સાથે જોડાયેલા જ્ઞાન તરીકે ઓળખીએ છીએ। અનેક એનર્જી એ આ બ્રહ્માંડને ચલાવે છે, એવા સમયે એનું યોગ્ય જ્ઞાન હોવું અને એ જ્ઞાન દ્વારા જે તમારી પાસે આવે છે એના પ્રશ્નોનો જવાબ આપવો, આ માટે ભારતીય સંસ્કૃતિની અંદર બહુ જ વિધિવત વૈજ્ઞાનિક જ્ઞાન એ આપણી અનેક વ્યક્તિઓ ધરાવે છે। આવા લોકોને એક સ્ટેજ ઉપર ભેગા કરવા, જે બેક ટુ ધ બેઝિક એટલે 1000 વર્ષની ગુલામી પછી ભારતને એના વેદ અને પુરાણો, ઉપનિષદો દ્વારા જે આપણને આપ્યું છે એના ઉપર વિશ્વાસ કરવો, આ બધી વાત આવા અનેક કાર્યક્રમો દ્વારા ફરીને ફરી લોકોની વચ્ચે વાગોળાતી હોય છે અને આવા કાર્યક્રમની અંદર આ વાત જ્યારે આગળ વધારવાની જરૂર લાગે ત્યારે એ આગળ વધતી હોય છે અને એમાં નોલેજ ધરાવનારા અનેક લોકો પાર્ટ લેતા હોય, જેને મળવાનું બી થતું હોય। તો આ બધા લોકોને હું ઉપસ્થિત રહી શક્યો એના માટે આભાર આપું છું અને બધા વધારે ને વધારે ભારતની જે તાકાત છે
એને વિશ્વ સુધી પહોંચાડે એવી સફળતાની કામના કરું છું. ગુજરાત ફર્સ્ટ અને વિશ્રુતાબેને જે આજે એક્ઝિબિશન એવોર્ડ્સ અને જે આખો કોન્ક્લેવ કર્યો છે એમાં સનાતન સંસ્કૃતિ અને આપણી જે ધરોહર છે એને ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે જોડવા માટેનું કામ કર્યું છે. એ વાસ્તુ હોય, એ જ્યોતિષશાસ્ત્ર હોય, અંકશાસ્ત્ર હોય, આવા વિવિધ અલગ અલગ ટેરો કાર્ડ રીડિંગ હોય, પિરામિડ વાસ્તુ હોય, આવા અલગ અલગ આયામને એક પ્લેટફોર્મ પર લાવવા માટેનું કામ કર્યું છે. અને નવી પેઢીને પણ આનું મહત્ત્વ સમજાય અને નવી પેઢી પણ આ તમામ પાસાઓને સમજતી થાય અને પોતાના જીવનમાં રહેલા જે ગુણદોષ છે એને સુધારા તરફ લઈ જાય એવા પવિત્ર આશયથી આ કાર્યક્રમ થયો છે. ત્યારે હું ગુજરાત ફર્સ્ટ મારા પરમ મિત્ર તપસ્વીભાઈ અને વિશ્રુતાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યોતિષના અલગ અલગ વિષયો પર વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાસ્તુ, નવમાંશ ઉપાય, લક્ષ્મી પ્રાપ્તિ, જ્યોતિષ અને કર્મ તથા એનિમલ ટોટમ જેવા વિષયો પણ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કટાર લેખક જય વસાવડા અને આરજે દેવકીએ પણ આધ્યાત્મની ઓળખ પર વિશેષ ચર્ચા કરી. બહુ સરસ ઉપક્રમ છે. અમારા વિશ્રુતાબેન ત્રિવેદી મારા તો પારિવારિક સ્વજન જેવા છે અને ઘણા વર્ષોથી સમત્વમનો આ ઉપક્રમ કરે છે. આ વખતે ગુજરાત ફર્સ્ટ પણ જોડાયું, એની સાથે એનો વિશેષ આનંદ. અને આ ઉપક્રમ એમનો બહુ યુનિક, વિશિષ્ટ કહી શકાય એવો છે. એટલા માટે હું આ કહું છું કે ભારત ભૂમિ છે ને એ આસ્થાની ભૂમિ છે. આપણે એક વખત મેં મારા લેખમાં એમ લખેલું કે આપણે ચામડી ઉતારી ન શકીએ, વસ્ત્રો ઉતારી શકીએ. એમ શ્રદ્ધા છે ને એ આપણું ત્વચા છે, ચામડી છે. વસ્ત્ર નથી કે ઉતારીને બાજુ મૂકી દો કે ભાઈ સવારે શ્રદ્ધા રાખી સાંજે ભૂલી ગયા. તો હવે એ શ્રદ્ધામાંથી આપણે ત્યાં જેને મિસ્ટિસિઝમ કહેવાય, જેને રહસ્યવાદ કહેવાય, ગેબી ગૂઢ તત્વો, એનો ખૂબ ખેડાણ થયું છે ભારતની અંદર. અલગ અલગ માર્ગે એક અઘોરીઓનો માર્ગ પણ રહ્યો છે, એક જ્યોતિષનો માર્ગ પણ રહ્યો છે, સાધનાનો માર્ગ પણ રહ્યો છે, માતાજીની સાધના, શિવની સાધના, વિષ્ણુની સાધના, અલગ અલગ પ્રકારની અનેક. હું બધું નામ લેવા બેસીશ તો 1 કલાક તો ખાલી નામોમાં જશે. એટલી બધી ભારતની અંદર આ ખેડાણ થયું છે. હવે મુશ્કેલી એ છે કે એ ખેડાણ છે એ બધું અનઓર્ગેનાઇઝ છે, કોઈ એક કેન્દ્ર ઉપર આવતું નથી. અને આપણે જાણીએ છીએ કે રડાર હોય અથવા તો મેગ્નિફાઈંગ ગ્લાસ હોય, કોઈ પણ વસ્તુ જ્યારે કેન્દ્રિત થાય ત્યારે શક્તિશાળી બને. કિરણો છૂટા છૂટા આપણી ઉપર પડતા હોય પણ જ્યારે ફોકસ થાય ત્યારે આગ લગાડી દે. તો વિશ્રુતાબેનનો જે પ્રયાસ છે સમત્વમથી આ છે કે થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ દ્વારા એમણે આ બધાને ભેગા કરવાનું એક જગ્યાએ પ્રયાસ કર્યો છે. મારો આ વિષય પણ નથી. હું ઘણીવાર હસતા હસતા કહું કે સનાતન ધર્મનો અભ્યાસી મારો વિષય ખરો, પણ મને કોઈ જ્યોતિષના તમારું આ શનિ અહીં ફરે છે, મંગળ અહીં ફરે છે એવું પૂછે તો મને કંઈ ખબર પડે નહીં. આપણે જાગૃતતાથી કેટલું કામ કરીએ છીએ એના વિશે આપણી પોતાની જ અવેરનેસ બહુ મિનિમમ છે. અને એટલે બહુ જ બધી સ્ટ્રગલ મોટાભાગના લોકોને એવી છે કે લોકો મને સમજતા નથી, લોકોને મારી કદર નથી, લોકોને મારું ગણ નથી, લોકોને હું ગમતો કે ગમતી નથી. પહેલા જેટલું માન હતું કે પહેલા જેટલો પ્રેમ હતો કે ઉમળકો હતો કે સહારો હતો એટલું હવે નથી. પણ એ જ વ્યક્તિઓને ધારો કે એમ કહો કે તમારે 10 દિવસ 15 દિવસ એકલા રહીને પોતાની જાત જોડે જ ખાલી સમય કાઢવાનો છે, તો સૌથી ઝડપથી પોતાની જાત સાથે કંટાળી જવા વાળા આપણે જાતે જોઈએ છીએ. અને એ કંટાળા સાથે આપણે ત્યારે પોતાને પ્રશ્ન નથી કરી શકતા કે આ મને જ નથી મજા પડતી તો સામેવાળાને કેવી રીતે મજા પડશે મારી જોડે. આ જીદ જે હું કરું છું કે તમે મને સમજો, હું કેટલો પ્રયત્ન કરું છું મને સમજવાનો. આપણા શાસ્ત્રમાં અનેક એવા ઔષધિનો ઉપયોગ જણાવવામાં આવ્યો છે જે ઓરા હીલ કરવામાં મદદ કરે છે, નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ લઈ જાય છે. અમારા જે પ્રોડક્ટ્સ છે એ 3 કેટેગરીઝમાં ડિવાઇડેડ છે: ઓરા ક્લેન્ઝર બાથ સોલ્ટ્સ, મસલ રિલેક્સિંગ એન્ડ ડિસ્ટ્રેસિંગ બાથ સોલ્ટ્સ અને ઝોડિયક સાઇન સ્પેસિફિક બાથ સોલ્ટ્સ. તો જે આપણે કહીએ આમ મેગ્નેશિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ અને પિંક સોલ્ટની જે ક્વોલિટીઝ છે, તો આ સોલ્ટ્સને કમ્બાઈન કરીને અમે એમને એસેન્શિયલ ઓઇલ્સ, હર્બ્સ અને ક્રિસ્ટલ્સ સાથે એન્હાન્સ કરેલા છે. સો એટલે એ ઓઇલ્સ બનાવીને અમે સોલ્ટ્સમાં ઇન્ફ્યુઝ કર્યા છે, વિચ વિલ એન્હાન્સ ધ નેચરલ ક્વોલિટી એન્ડ ધ નેચરલ પ્રોપર્ટીઝ ઓફ દેટ સોલ્ટ. આને 3 રીતે તમે અમારા બાથ સોલ્ટ્સ યુઝ કરી શકો છો. કાં તો એને બાથટબમાં મિક્સ કરીને વોર્મ વોટરમાં ફૂલ બોડી સોક કરો, નહીંતર પછી વોર્મ વોટર બાલ્ટીમાં લઈને બાથ સોલ્ટ નાખીને ખાલી
ખાલી પગ પલાળો એટલું પણ તમારી પાસે ટાઈમ ન હોય તો નાતા પહેલાં બાલ્ટીમાં વોર્મ વોટરમાં બાથ સોલ્ટ મિક્સ કરીને નાખો અને લાસ્ટ પાણી તમારે પોતાના પર નાખવાનું એ આ બાથ સોલ્ટ્સનું હોય. શાસ્ત્રની અંદર એવું લખેલું છે કે ઔષધીય સ્નાન એ સર્વશ્રેષ્ઠ સ્નાન છે જ્યોતિષની કોઈ પણ રેમેડી માટે. તો આપણે હાલના સમયની અંદર ઔષધિને ડાયરેક્ટ યુઝ કરવી એ હિતાવહ નથી, અથવા તો ઔષધિ માર્કેટમાં મળતી નથી. તો અમે એની એક પ્રોડક્ટ બનાવી છે. કઈ પ્રોડક્ટ છે અમારી 3 પ્રોડક્ટ છે. પહેલી છે સાબુ છે, બીજું અત્તર છે અને ત્રીજું ધૂપ સ્ટિક છે. હવે સાબુની વાત કરું તો જે ઔષધીય સ્નાન શાસ્ત્રની અંદર લખેલું છે એ જ ઔષધિ અમે સાબુની અંદર એડ કરેલી છે. એટલે એક પ્રકારે તમે ઔષધીય સ્નાન કરતા હો તેવું જ લાગે. હવે પહેલી પ્રોડક્ટની વાત કરું સાબુ, તો સાબુથી જ્યારે આપણે નહીએ છીએ તો જે તે ગ્રહની જે ઔષધિ એડ કરેલી છે જેણે તમારું આખું જે શરીર જે છે, માઇન્ડ જે છે એનાથી એનર્જાઇઝ થઈ જાય છે. એટલે સાબુથી નહીં લીધા પછી તમે જ્યારે ઘરની અંદર ધૂપ કરો છો ત્યારે તમારું ઘરની જે એન્વાયરમેન્ટ છે, ઘરની જે એનર્જી છે એ પર્ટિક્યુલર ગ્રહથી ચાર્જ થઈ જાય છે. હવે નહીં અને તમે ધૂપ બત્તી કરીને પછી જ્યારે કામે બહાર નીકળો છો ત્યારે તમારી જોડે એનર્જી હોવી બહુ જરૂરી છે. એના માટે અમે અત્તર ડેવલપ કર્યા છે. એ અત્તર આલ્કોહોલ બેઝ નથી, પ્યોર એક્સ્ટ્રેક્ટ કરેલા છે. જેથી તમે કશે પણ શરીરમાં લગાવો છો તો કશે તમે એલર્જી કશું થતું નથી. તો એ અત્તર તમે લગાવવાથી થ્રુઆઉટ ધ ડે આખા દિવસ પ્રમાણે એ એનર્જી તમારી જોડે રહે છે. આજના જમાનામાં નેચરલ વસ્તુઓ ઘણી ઓછી જોવા મળે છે. ખાસ કરીને હેર ઓઇલ અને ફેસ માટે વપરાતી વસ્તુઓમાં મોટે ભાગે કેમિકલનો ઉપયોગ કરાતો હોય તેવું જોવા મળે છે. પણ દિશા માણેકે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને નેચરલ હેર ઓઇલ બનાવ્યું છે અને ફેસ માટે ઉપયોગી એક ખાસ પ્રકારનું સ્પ્રે પણ બનાવ્યું છે. આજકાલ બધાને સમસ્યા હોય કે હેરફોલ થઈ રહ્યા છે, ફેસ પર જે ગ્લો હોવો જોઈએ તે પણ નથી આવતો. તો આનું સોલ્યુશન શું? દિશા માણેક સોલ્યુશન આપી રહી છે. પૂછીએ દિશા, તમારી પ્રોડક્ટ વિશે જણાવો. Sure. Hello Bhavika, how are you? So basically this is my brand. આ ન્યુ યુ બાય દશા માનેક મારી પોતાની બ્રાન્ડ છે. અને પ્લસ કે હું 4 વર્ષથી મારી પ્રોડક્ટ સેલ કરું છું ઇન્સ્ટાગ્રામ અને મારી વેબસાઇટમાં. અમારું છે ને આ RRRનું પેકેજ છે. આ પેકેજ ખાલી હેર અને સ્કિન માટે નથી, તમારા ઓલ ટાઈમ રૂટીન માટે છે, જેમાં તમને કોઈ બી સ્કિનની કે હેરની પ્રોબ્લેમ હોય તમે એમાં સોલ્વ કરી શકો. અને પ્લસ અમારું બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ આમાં તમને જોવા મળશે વિચ ઇઝ અવર રોઝ વોટર, જે તમે હેર અને સ્કિન બંને ઉપર અપ્લાય કરી શકો. પ્લસ અમારું હેર ઓઇલ તો છે જ એન્ડ રોઝમેરી હેર સ્પ્રે. આ બધી જ વસ્તુ હું અને મારા બા ઘરે જ બનાવીએ છીએ. અગર તમે લોકો મને ફોલો કરતા હશો તમને ખબર હશે. લાઈફના કેટલાક પ્રશ્નો પણ એવા હોય છે જેનું સોલ્યુશન મેળવવું ઘણું જરૂરી હોય છે. એ મેરેજના પ્રશ્ન હોય, ધંધા રોજગારના હોય કે પછી હેલ્થ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય, તેને ટેરો કાર્ડ દ્વારા કે પછી હાથની રેખાઓ કે પછી કુંડળીની દશા પરથી જવાબ મેળવી શકાય છે. ટેરો કાર્ડ એક એનર્જી અને ઇન્ટ્યુશન પર વર્ક કરે છે. જ્યારે તમે એના અમુક તમારા મનમાં જે પ્રશ્નો આવે છે એના આન્સર આપે છે. એના અમુક રીત હોય છે કે તમારા ઇન્ટ્યુશન કેવા છે. તમે જ્યારે ક્વેશ્ચન કાર્ડ્સ પાથર્યા છે, કાર્ડ ઉપાડો છો ત્યારે તમારા ઇન્ટ્યુશન કેવા છે એ પ્રમાણે આન્સર આપે છે. બીજું છે એનર્જી કનેક્શન, તમારા કે ટેરો વચ્ચે કેવી એનર્જી કનેક્ટ છે એ રીતના આન્સર આપે છે. ને એમાં અલગ અલગ તમે જોશો તો બહુ બધા પિક્ચર્સ ને ડ્રોઈંગ્સ હોય છે. આના નોલેજ તમને હોવું જોઈએ કે આ જે પિક્ચર્સ છે, ડ્રોઈંગ્સ છે એનું નોલેજ હોય છે એ પ્રમાણે આન્સર આપે છે. પણ જ્યારે પણ તમે ટેરો કાર્ડ્સ કરો છો ત્યારે તમારા મનનો ભાવ શું છે, એનર્જી કેવી છે એ પ્રમાણે આન્સર આપે છે ટેરો. મેં અત્યાર સુધી 12,000 લોકોના હાથનો સ્ટડી કર્યો છે અને પેરાનોર્મલ વાસ્તુમાં તમને મારા જેવું કામ કરનાર આખા ઇન્ડિયાની અંદર કોઈ નહીં મળે પેરાનોર્મલ વાસ્તુમાં. તો મને આ સમજવામાં આવીને મને ખૂબ આનંદ થયો કે જુદી જુદી બ્રાન્ચીસના જુદા જુદા એક્સપર્ટ્સ અને એ બધાની સાથે ઇન્ટરેક્શન થયું. લોકો કેવી પોતાની પ્રોડક્ટ્સ લઈને આવે છે, શું વેચે છે અને કેવા પ્રકારના કામ કરે છે એ જાણીને મને ખૂબ આનંદ થયો. એટલે સમજવામાં ખરેખર આઈ એમ વેરી હેપી. જસ્ટ લાઈક વોટર એલિમેન્ટ્સમાં ચંદ્ર આવે, ગુરુ આવે, આ બધા વોટર એલિમેન્ટ છે. તમને તો મારી જોડે ફાયર નથી, મને ડર લાગે છે, ભય લાગે છે. તો ફાયરલી જે એનર્જી છે એમાં મંગલ અને ફાયરલી એનર્જી કહીએ છીએ, સૂર્યને ફાયર એનર્જી કહીએ છીએ. તો એ ફાયરને વધારવા માટેના કેટલાક સ્ટોન હોય છે. એટલે આની બેકસાઇડ એ છે કે સાયન્સ છે, એવરીથિંગ બિહાઇન્ડ સાયન્સ છે. અહીંયા તમે શનિ નડે છે આવી જે ભાષા બોલો છો, હકીકતમાં એર એલિમેન્ટ્સ છે. શનિ વાયુ છે, શનિ ડર છે, ભય છે. તો તમે જેવો શનિ નડે છે એવો શબ્દ વાપરો તો અહીંયા અમારી પાસે સ્ટોન હોય છે. પણ એના કરતાં અમે ઊંધું કરીએ. તમને શનિ નડે છે મતલબ ડર છે, ભય છે, તો તમારામાં ફાયર નથી.
તો શનિ નડતો હોય એટલે શનિ ના ફેરાવાય. જો ડર ને ભય લાગતો હોય તો તમારે ફાયર તરફ જવું જ પડશે. ये है थर्ड आई. थर्ड आई किसे कहते हैं कि देवों के देव महादेव, जिनके नेत्र के अंदर एक ऊर्जा है, एक आकर्षण करने की एक उसके अंदर शक्ति है किसी को भी, तो वो हम एक एनर्जेटिक हीलिंग ब्रेसलेट्स लेकर आए हैं. ये थर्ड आई की जो पावर है वो आपको इनमें मिलेगी, लाइक ए एमेथिस्ट. एक है इसके अंदर 7 चक्रास, इसे कहते हैं 7 चक्रास ब्रेसलेट्स, जो कि ये हमारा एक भोला ज्योतिष मंच की तरफ से एक 7 चक्रास को स्टेबल करने के लिए, उसको कंट्रोल करने के लिए ये आयोजित किया गया एक नया ब्रेसलेट है, जिसके अंदर की एक एक करके बदलने की जरूरत नहीं है, आप एक ही पहन लीजिए. इसके अंदर 7 चक्रास यानी कि 7 तरह के जो हैं इसमें रत्न हैं, जो कि आपके बॉडी चक्रा को कंट्रोल करके रखेंगे. વૈદિક વાસ્તુ પ્રમાણે અમે નક્ષત્ર પ્રમાણે બંગલોઝથી લઈને સોસાયટીના પ્લાનિંગો કરીએ છીએ. પણ આજકાલ શું છે કે બિલ્ડરો પોતે બનાવે છે ત્યારે વાસ્તુ પ્રમાણેનું થઈ નથી શકતું અને ખૂણા ઘણા બધા કપાયેલા હોય એના કારણે લોકોની જીવનમાં તકલીફો વધારે આવી રહી છે. તો એ તકલીફો ના આવે એના માટે અમે લોકોએ પોતે વાસ્તુ રેમેડીઝના ભૂમિ શુદ્ધિના નામથી એક પ્રોડક્ટ બનાવી છે, જેમાં આ બધી પ્રોડક્ટો છે. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, નોર્થ વેસ્ટ બ્રહ્મસ્થાન, 2 ટોયલેટ માટે અને એક કિચન માટેની, કે જે કોઈ પણ જાતની તોડફોડ વગર આપણે એને ફ્લોરિંગમાં ઇન્સર્ટ કરી દેવાની છે અને એનાથી તરત જ લાભ મળવાનો શરૂ થઈ જશે. ગાયના ગોબરના ફાયદા તો અનેક છે, પણ તેને આ 21મી સદીમાં લોકો ઘરમાં કેવી રીતે રાખી શકે એ આર્ટ વિન્ડો ડેકોરે આર્ટની સાથે સુંદર શોપીસ બનાવીને સમજાવ્યું. તથા મહેન્દ્ર પંચાલે આરતીનું એવું સરસ મશીન બનાવ્યું કે જે કોઈ પણ આરતીની સાથે ટ્યુન કરી શકે છે. સમત્વમાં તમે આવ્યા છો, થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન અને ગુજરાત ફર્સ્ટે જે આ આયોજન કર્યું છે, સૌથી પહેલા તો એના વિશે કહેશો. તમારી આ પ્રોડક્ટ લઈને આવ્યા છો, શું છે આ પ્રોડક્ટ? આ પ્રોડક્ટ છે એ ગોબર આર્ટ છે. ગોબર આર્ટ એટલે કે ગાયના છાણમાંથી બનાવેલી આર્ટ, જે વોશેબલ છે, અનબ્રેકેબલ છે. લગભગ અત્યાર સુધીમાં બહુ ઓછા લોકોએ છાણાને તૂટતા જોયું હશે, વધારે લોકોએ તૂટતા જોયું છે, પણ આ છાણું છે ને એ એકદમ પોઝિટિવ એનર્જી આપે છે. આમાં 14 પ્રકારની ઔષધિઓ નાખેલી છે અને ટોટલી અનબ્રેકેબલ છે, એટલે આમ હેલ્થ માટે પણ સારું છે અને રેડિયેશનમાં પણ સારું છે. એટલા માટે લોકો આને સ્વીકારી રહ્યા છે ધીમે ધીમે. અને આજની તારીખમાં અત્યારે જે આપણે મોબાઈલની દુનિયામાં, ટીવીની દુનિયામાં ખોવાઈ ગયા છીએ, એમાં આપણે કોઈ ઘરે ગાય નથી રાખતા. તો આ એક એવો ઉદ્દેશ આપે છે, મારા પપ્પા આર્ટિસ્ટ છે પોતે, કે આપણે અત્યારે ગાય નથી રાખતા તો ગાયનું છાણ તમે એક પોઝિટિવ એનર્જીથી તમે રાખી શકો. મેન્યુફેક્ચરિંગ છે મિની આરતી મશીન, જે આપણે ઘરમાં રાખી શકીએ, કોઈને વાસ્તુ હવન હોમમાં ગિફ્ટ આપી શકીએ. જેમાં વર્લ્ડનું સૌ પ્રથમ મિની આરતી મશીન ડિજિટલ એ મારી કંપની MK સિસ્ટમે બનાવ્યું છે, એટલે કે મહેન્દ્ર પંચાલે મેં બનાવ્યું છે. જેમાં 44 આરતીઓ છે અને આરતી મશીનના તાલ પ્રમાણે આરતીઓ વાગી રહી છે. યુટ્યુબની કોઈ કોપી કરેલી આરતીઓ અંદર નથી, પણ આરતી મશીનના તાલ પ્રમાણે વાગે એવું સૌ પ્રથમ વર્લ્ડનું પહેલું મશીન, ડિજિટલ આરતી મશીન અમારી કંપનીએ બનાવ્યું છે. બીજા દિવસે પણ એ જ ઉત્સાહની સાથે ગણેશ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં સૌપ્રથમ જ્યોતિષ શાસ્ત્રમાં જાણીતા લોકોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. તેમણે જ્યોતિષ શાસ્ત્રમાં આપેલા યોગદાન બદલ તેમની કામગીરીની સરાહના કરવામાં આવી તથા હાલ કાર્યરત લોકો છે જે જ્યોતિષ શાસ્ત્રમાં પોતાની એક અલગ આગવી ઓળખ ઊભા કરી રહ્યા છે, તેને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર, પામિષ્ટી, ટેરો, રેકી, આ અલગ અલગ પ્રકારના રમલશાસ્ત્ર જે ગુજરાતની અંદર જે પ્રખ્યાત વ્યક્તિઓ છે, આ શાસ્ત્રનું જેને પ્રચાર અને પ્રસાર કરનાર વ્યક્તિઓ હોય, જેવા અમે પ્રદ્યુમન ભટ્ટ, જે અમે એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન છેલ્લા 23 વર્ષથી નિઃશુલ્ક ભાવે માત્ર જ્યોતિષના પ્રચાર પ્રસાર માટેનું જે અમે કામ કરી રહ્યા છીએ, ત્યારે આજે અમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો. એના અમને જે ઉત્તમ આયોજન કર્યું અને એ સારી વ્યક્તિઓને જેમ
કોલસાના ખાણમાંથી હીરા શોધે એ રીતે પોતે જ્ઞાની વ્યક્તિ છે અને આવી જ્ઞાની વ્યક્તિઓને શોધવાનું એ કામ કરી રહ્યા છે. એનો અમે ખૂબ ખૂબ આનંદ છે સાહેબ. થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન અને ગુજરાત ફર્સ્ટ આ બેના વતી જે જ્યોતિષ અભિવાદન સમારોહ રચાયો છે અને એમાં મને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે, તે બાબતે હું આ બંને ગુજરાત ફર્સ્ટ અને સમત્વમ આ બંને સંસ્થાની ખૂબ 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 આભારી છું. ખૂબ આનંદ અનુભવું છું અને જ્યોતિષ ક્ષેત્રે બહુ સરસ કામગીરી આ બંને સંસ્થા દ્વારા થઈ રહી છે. હવે જ્યોતિષ ક્ષેત્રે જ્યારે ઘણી બધી જાગૃતતા ફેલાઈ રહી છે, લોકોને રસ પડી રહ્યો છે, આ આપણી સનાતન વિદ્યા જીવનમાં દરેક ક્ષેત્રે કેટલી ઉપયોગી થઈ શકે છે. અને મારે આજે ખાસ કહેવું છે કે હું વાસ્તુ ક્ષેત્રે કાર્યરત છું, તો વાસ્તુ વડે કેટલી બધી જે ઇન્ડસ્ટ્રીઝ કામ નથી કરી, શીખ થઈ ગઈ છે, એ લોકોને જો વાસ્તુ પરામર્શ મળે તો તેઓ ફરીથી બેઠી થાય અને દેશના વિકાસમાં ફાળો આપી શકે. આપણી આ બધી વિદ્યાઓ વડે આપણા દેશને આપણે કેટલો બધો આગળ લઈ જઈ શકીએ, આપણી સનાતન સંસ્કૃતિનું માન સન્માન વધારી શકીએ. દરેક વસ્તુ કે ભાઈ નંગ જુઓ કે માળાઓ જુઓ કે જે આપણા ઘણા આપણે ઉપયોગ લેતા હોય કે ભાઈ આ માળા સ્ફટિકની છે, આ માળા રુદ્રાક્ષની છે, તો આ બધાથી માહિતગાર અને પ્યોર છે કે નહીં એની માહિતગાર માટે થઈ અને વિસ્તૃતાબેને જે આ બધો પ્રયત્ન કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. અગમ્ય શાસ્ત્ર કાં તો રહસ્યમય શાસ્ત્રો જે જુદા જુદા વિજ્ઞાનો છે એના જિજ્ઞાસુઓ સર્વે અત્યારે હાજર રહ્યા અને એ લોકોને ઘણું બધું જ્ઞાન અને માર્ગદર્શન મળ્યું. અને આવા કાર્યક્રમોની અત્યારે એટલા માટે જરૂર છે કે આજનો સમય ખૂબ દોડાદોડીનો સમય છે, ખૂબ જ હરીફાઈનો સમય છે. ગમે તે ક્ષેત્રે, સોશિયલ સામાજિક રીતે જુઓ, વેપાર ક્ષેત્રે જુઓ કે કોઈ પણ ક્ષેત્રે, તો એવા સમયની અંદર જ્યારે માણસ ગૂંચવાય, જ્યારે માણસ મૂંઝવણમાં આવે, જ્યારે તો તેવા સમયે આવા પ્રકારના કાર્યક્રમો તેને માર્ગદર્શન પૂરું પાડે અને કેટલીક ગૂંચવણમાં સમયમાં તેને થોડું સહનશક્તિ પણ આવા કાર્યક્રમોથી પ્રાપ્ત થાય. 3 લાખ વર્ષ પહેલા હોમોસેપિયન્સ માંથી આપણા આજના માનવનો ઉદ્ભવ થયો અને એ કુદરતી રીતે લગભગ 50,000 વર્ષ પહેલા કોગ્નિટિવ બિહેવિયર એમનું ડેવલપ થયા પછી એમને મુસાફરી માટે નીકળી પડતા તો દિશા જાણવા માટે તારા નક્ષત્રનો ઉપયોગ કરતા અને એમાંથી અમને ખ્યાલ આવ્યો કે આને વરસાદ સાથે, ભરતી ઓટ સાથે સંબંધ છે અને આપણને એવા પ્રાગૈતિહાસિક સમયની ગુફાઓમાં ચિત્રો પણ મળે છે કે જેમાંથી જાણવા મળે છે કે આદિમાનવ ચંદ્રની કળાઓનો, નક્ષત્રનો એ બધાનો અભ્યાસ કરી અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આને આપણા જીવન ઉપર શું અસર થઈ રહેલી છે. ખેતીવાડી માટે વરસાદ અગત્ય થઈ ગયો. 12,000 વર્ષ પહેલા લગભગ ખેતીવાડીની શરૂઆત થઈ. તો વરસાદને માટે સૌ પહેલા નક્ષત્રોની ઉપયોગ કરીને આગાહી કરવાનું શરૂ થયું અને એ રીતે જ્યોતિષનો પાયો નખાયો. આપણા ઋષિ મુનિઓ જે પ્રમાણે ઔષધિ બનાવતા હતા, જે પ્રમાણે જે પ્રાકૃતિક ચિકિત્સા કરતા હતા, એ પ્રમાણે હું કરતી આવી છું. એમાં અમારું સૌથી પ્રથમ છે મીઠું. આપણા બા દાદા અને આપણા જે ઘરના પુરાણો માણસ હતા તે શું કરતા હતા, તે કશું સારું ન લાગે તો મીઠાથી નજર ઉતારી લેતા હતા. અને એની અંદર એવી બધી ઔષધિઓ મૂકેલી છે કે જે ઔષધિઓથી આપણા શારીરિક, માનસિક, આર્થિક તકલીફો દૂર થાય. એવું જ અમારું હિલિંગ ઓઇલ છે. એવું જ અમારા જે આપણા કાર્ય થતા હોય ને એમાં અવરોધ આવતો હોય એની માટેનો ઓઇલ છે. એવી રીતે અમારી પાસે ઓરા સ્પ્રે છે અને બહુ બધી વસ્તુ છે કે જે તમે અહીં આવીને જોઈ શકો છો અને અમને મળી શકો છો. બહુ જ સરસ અને બહુ જ સારું સમત્વમ 3 કર્યું છે. ગુજરાત ફર્સ્ટ સાથે જેવી એમણે કોલેબોરેશન કરીને કર્યું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવ્યું છે. ખૂબ મજા આવી અને દરેક વ્યક્તિઓને ખૂબ સરસ અને સારી જાગૃતિ ફેલાવવા માટે આ જે અભિયાન કર્યો છે બહુ જ સરસ કર્યો છે. આજે જે થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશનનો જે પ્રોગ્રામ છે એમાં જ્યોતિષ, વાસ્તુ અને ક્રિસ્ટલના તમામ નાનાથી માંડીને મોટા લોકો આ ભેગા થયેલા છે. એમાં તમને જે પણ વસ્તુ જોઈએ મળે છે. સાથે સાથે તમારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય એવા બધા પ્રોગ્રામો થઈ રહ્યા છે. અને હું પોતે પણ જ્યોતિષ અને જ્યોતિષના અને નક્ષત્રના ક્લાસ ચલાવું છું અને એના માટે ગુજરાત ફર્સ્ટનો પણ હું આભારી છું અને થર્ડ આઈ સ્પિરિચ્યુઅલનો બી આભારી છું.
આજે અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટ અને અમારા બેન શ્રી વિશ્રુતાબેનના સાનિધ્યમાં બહુ સરસ થર્ડ આઈ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન દ્વારા આટલું સરસ અમારું આયોજન થયું છે. એમાં આટલી સરસ મજાની પબ્લિક છે. આપ જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા મુલાકાત લઈ રહ્યા છે. હું પોતે બી આજે અમદાવાદથી જ છું અને મને પણ આજે આધ્યાત્મિકતાનો જે પરિભાષા જે હતી અને એનો લાવો લેવાનો, સારા સારા વ્યક્તિઓને મળવાનો, એમની સ્પીચ સાંભળવાનો, એમના આશીર્વાદ લેવાનો મને મોકો મળ્યો અને આપણું શક્ય બની રહ્યું છે ગુજરાત ફર્સ્ટના સથવારે. એથી હું ગુજરાત ફર્સ્ટ અને સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક સમાજની અંદર જાગૃતતા લઈ આવવા માટે અને ધર્મ સાથે જોડવા માટે અને એક સ્ટેજ ઉપર એક જ મંડપ નીચે જ્યોતિષીઓ, વાસ્તુવાળા, સ્પિરિચ્યુઅલ સાથે સંકળાયેલા બધાને ભેગા કરવાનું જે કાર્ય બે સંસ્થા કરી રહી છે એ અદ્ભુત છે. અને આવું ને આવું કાર્ય આથી વધારે ફલક ઉપર જાય એવી ખાસ શુભેચ્છા સાથે અને આવા કાર્યની અંદર વધારે ને વધારે સિટીમાંથી લોકો જોડાય એવી અપેક્ષા સાથે સમત્વ દ્વારા આજે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો એમાં મારું સન્માન કરવામાં આવ્યું. હું ખૂબ ખૂબ સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને વિશ્રુતાબેન ત્રિવેદી. આજનો જે કાર્યક્રમ છે મને એવું લાગે છે કે ગ્રહ ગોચરનો વિચાર કરતા મે મહિના અંદર 7 ગ્રહોનું રાશિ પરિવર્તન, આજે જૂન મહિના 4 ગ્રહોનું રાશિ પરિવર્તન થનાર છે. ખાસ કરીને ગુરુ, શનિ, રાહુ, કેતુ અને ગુરુ જ્યારે અતિચારી પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે સમત્વ સંસ્થા દ્વારા આયોજિત આ જ્યોતિષ મેળાવડો કાર્યક્રમ ખરેખર ખૂબ અલાયદો છે, શોભનીય છે. આ કાર્યક્રમથી નવા લોકોને જ્યોતિષ વિદ્યા પ્રત્યે રસ રૂચિ વધે. જ્યોતિષ હંબગ નથી પરંતુ ગણિત છે, વિજ્ઞાન છે એનો અહેસાસ થાય એવું આ કાર્યક્રમની અંદર સાબિત થયું છે. જ્યોતિષના અલગ અલગ વિષયો પર વક્તાઓએ વક્તવ્ય આપ્યું, જેમાં નક્ષત્ર, યજ્ઞ, વનસ્પતિ, અંક વિશ્વ અને વાસ્તુ વિષય રાખવામાં આવ્યા. તો આપણે જોયું અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ પ્રકારની જે પ્રકારે વસ્તુઓ મૂકવામાં આવી હતી. રુદ્રાક્ષ કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે, જે સ્ટોન બ્રેસલેટ હોય તે પણ તમારા લાઈફમાં ચેન્જ લાવી શકે. અનેક એવા હિલિંગ સ્ટોન્સ પણ જોયા, અનેક એવા જે સોપ્સ પણ જોયા કે પછી તે યુઝ કરવાથી તમે જે શાસ્ત્રોમાં લખેલું છે નેગેટિવ એનર્જીને બહાર લાવી શકો. શાસ્ત્ર વિદ્યા હોય કે પછી ખાસ કરીને આપણા લાઈફમાં જે પ્રોબ્લેમ આવી રહી છે તેને કેવી રીતે નિવારી શકાય, આ તમામ વસ્તુઓ એક છત નીચે જોવા મળી અને આ તમામ વસ્તુઓને લઈને એક અલગ એક્સપિરિયન્સ લોકો સુધી પહોંચ્યો.